નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। શું તમે ક્યારેય એવા સ્ટોકમાં ફસાયા છો જ્યાં કંપનીના માલિકો જ માર્કેટને ઓપરેટ કરતા હોય? આજે આપણે જેસી લિવરમોરના જીવનના એક એવા પ્રકરણ વિશે વાત કરવાના છીએ જે તમને માર્કેટ મેનિપ્યુલેશનના માસ્ટર બનાવી દેશે। આજના પ્રકરણ 18માં આપણે જોઈશું ધ ટોપિકલ ટ્રેડિંગ મિસ્ટ્રી, એક એવો સ્ટોક જેના ઇનસાઇડર્સ માર્કેટને મિલ્કિંગ કરવા માટે જાણીતા હતા। લિવરમોરે કેવી રીતે આ માયાવી સ્ટોકમાં લાખો ડોલર બનાવ્યા? ફિશિંગ વર્સસ ટ્રેડિંગ। જ્યારે લિવરમોર ફ્લોરિડામાં શાંતિથી માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક એવું શું બન્યું કે તેમણે લંચ છોડીને ન્યૂયોર્ક ભાગવું પડ્યું? ધ ઇનડાયરેક્ટ અટેક। જ્યારે કોઈ સ્ટોકનો ભાવ વધતો અટકતો ના હોય ત્યારે લિવરમોરે તેને ડાયરેક્ટ વેચવાને બદલે બીજી કંપનીના શેર કેમ વેચ્યા? આ ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજી દરેક ટ્રેડરે શીખવા જેવી છે। નોલેજ ઇઝ પાવર। લિવરમોર સમજાવે છે કે જ્યારે ટિકર ટેપ જૂઠું બોલતી હોય ત્યારે તમારું જ્ઞાન અને માર્કેટના મૂળભૂત ફેક્ટ્સ જ તમને બચાવી શકે છે। મિત્રો, આ પ્રકરણમાં લિવરમોર આપણને શીખવશે કે જ્યારે આખું માર્કેટ તમારી વિરુદ્ધ હોય ત્યારે કેવી રીતે અડીખમ રહીને એટલે કે સ્ટેન્ડિંગ પેટ દ્વારા મોટો નફો મેળવી શકાય। તો તૈયાર થઈ જાઓ એક અત્યંત રોમાંચક ટ્રેડિંગ જર્ની માટે। ચાલો શરૂ કરીએ। પ્રકરણ 18, ઇનસાઇડર ગેમ અને લિવરમોરનો માસ્ટર સ્ટ્રોક। વોલ સ્ટ્રીટમાં ઇતિહાસ હંમેશા પોતાની જાતનું પુનરાવર્તન કરતો રહે છે। શું તમને યાદ છે, મેં તમને એક વાર્તા કહી હતી જ્યારે સ્ટ્રેટને મકાઈમાં કોર્નર કર્યું હતું ત્યારે મેં મારી શોર્ટ પોઝિશન કવર કરી હતી? ખેર, બીજી એક વાર મેં સ્ટોક માર્કેટમાં લગભગ એ જ ટેક્ટિક્સ વાપરી હતી। તે સ્ટોક ટ્રોપિકલ ટ્રેડિંગ હતો। મેં તેમાં તેજી કરીને અને મંદી કરીને પણ પૈસા બનાવ્યા છે। તે હંમેશા એક એક્ટિવ સ્ટોક હતો અને સાહસિક ટ્રેડર્સનો ફેવરિટ હતો। અંદરની મંડળી પર અખબારો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ સ્ટોકમાં કાયમી રોકાણને પ્રોત્સાહિત કરવા કરતાં તેના ફ્લક્ચ્યુએશનમાં વધુ રસ ધરાવે છે। થોડા દિવસો પહેલા હું જેમને જાણું છું તેવા એક કુશળ બ્રોકરે દાવો કર્યો હતો કે ઇરીમાં ડેનિયલ ડ્રૂ કે સુગરમાં ઓ હેવમેરે પણ બજારને મિલ્કિંગ કરવા માટે એવી સંપૂર્ણ પદ્ધતિ વિકસાવી નહોતી જેવી પ્રેસિડેન્ટ મલિગન અને તેમના મિત્રોએ ટ્રોપિકલ ટ્રેડિંગમાં કરી છે। ઘણી વખત તેઓ બેયર્સને ટીટી શોર્ટ વેચવા માટે પ્રોત્સાહિત કરે છે અને પછી પ્રોફેશનલ ચોકસાઈ સાથે તેમને સ્ક્વીઝ કરવાનું શરૂ કરે છે। આ પ્રક્રિયામાં હાઇડ્રોલિક પ્રેસ જેટલી જ નિર્દયતા હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવાતો નથી। અલબત્ત, એવા લોકો પણ છે જેમણે ટીટી સ્ટોકની માર્કેટ કારકિર્દીમાં કેટલીક અણગમતી ઘટનાઓ વિશે વાત કરી છે, પરંતુ હું કહીશ કે આ ટીકાકારો કદાચ પેલા સ્ક્વીઝિંગથી પીડાતા હતા। શા માટે રૂમ ટ્રેડર્સ, જેઓ ઇનસાઇડર્સના પેલા પક્ષપાતી પાસાથી વારંવાર પીડાય છે, છતાં આ રમતની સામે લડવાનું ચાલુ રાખે છે? ખેર, એક વાત એ છે કે તેઓને એક્શન ગમે છે અને ટ્રોપિકલ ટ્રેડિંગમાં તેમને તે ચોક્કસપણે મળે છે। ત્યાં સુસ્તીનો કોઈ લાંબો સમય હોતો નથી, કોઈ કારણો પૂછવામાં કે આપવામાં આવતા નથી, કોઈ સમય બગડતો નથી। ટીપ મળેલી મૂવમેન્ટ શરૂ થાય તેની રાહ જોવામાં ધીરજ ખૂટતી નથી। ત્યાં હંમેશા વેચવા માટે પૂરતો સ્ટોક હોય છે સિવાય કે જ્યારે શોર્ટ ઇન્ટરેસ્ટ એટલો મોટો હોય કે સ્ટોકની અછત ઊભી કરવી ફાયદાકારક લાગે। દરેક મિનિટે એક નવો મૂર્ખ પેદા થાય છે। એવું બન્યું કે થોડા સમય પહેલા હું મારા સામાન્ય વિન્ટર વેકેશન પર ફ્લોરિડામાં હતો। હું માછીમારી કરતો હતો અને બજારના કોઈ પણ વિચાર વગર આનંદ માણતો હતો સિવાય કે જ્યારે અમને અખબારોનો જથ્થો મળતો। એક સવારે જ્યારે મેલ આવ્યો ત્યારે મેં સ્ટોકના ભાવ જોયા અને જોયું કે ટ્રોપિકલ ટ્રેડિંગ 155 પર વેચાઈ રહ્યો હતો। છેલ્લી વાર મેં તેનો ભાવ 140ની આસપાસ જોયો હતો। મારો અભિપ્રાય હતો કે આપણે બેર માર્કેટમાં જઈ રહ્યા છીએ અને હું શોર્ટ જતા પહેલા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ ત્યાં કોઈ ઉતાવળ નહોતી। તેથી જ હું માછીમારી કરતો હતો અને ટિકરના અવાજથી દૂર હતો। હું જાણતો હતો કે જ્યારે અસલી મોકો આવશે ત્યારે હું ઘરે પાછો ફરીશ। તે દરમિયાન હું કંઈ કરું કે ના કરું તેનાથી બાબતો ઝડપી બનવાની નહોતી। મેં તે સવારે મેળવેલા અખબારો મુજબ ટ્રોપિકલ ટ્રેડિંગનું બિહેવિયર બજારનું મુખ્ય આકર્ષણ હતું। તેણે મારી સામાન્ય બેરિશ માનસિકતાને મજબૂત કરી કારણ કે મને લાગ્યું કે આખા માર્કેટની હેવીનેસ સામે ઇનસાઇડર્સ માટે ટીટીનો ભાવ વધારવો એ મૂર્ખામીભર્યું હતું। એવા સમય આવે છે જ્યારે મિલ્કિંગ પ્રોસેસ બંધ કરવી પડે છે। જે એબનોર્મલ હોય છે તે ટ્રેડરની ગણતરીમાં ભાગ્યે જ ઇચ્છનીય હોય છે અને મને લાગતું હતું કે તે સ્ટોકના ભાવ વધારવા એ એક કેપિટલ બ્લન્ડર હતું। કોઈ પણ વ્યક્તિ માર્કેટમાં આટલી મોટી ભૂલોની સજા ભોગવ્યા વગર બચી શકતું નથી।
અખબારો વાંચ્યા પછી હું ફરીથી માછીમારી કરવા ગયો, પણ હું ટ્રોપિકલ ટ્રેડિંગના ઇનસાઇડર્સ શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેના વિશે વિચારતો રહ્યો. તેઓ નિષ્ફળ જવાના જ હતા, તે એટલું જ નિશ્ચિત હતું જેટલું એક માણસ પેરાશૂટ વગર 20 માળની ઇમારતની છત પરથી કૂદી પડે તો તેનો નાશ નિશ્ચિત છે. હું બીજું કંઈ વિચારી શકતો નહોતો અને છેવટે મેં માછીમારી કરવાનો પ્રયાસ છોડી દીધો અને મારા બ્રોકર્સને માર્કેટ રેટ પર ટીટીના 2000 શેર વેચવા માટે ટેલિગ્રામ મોકલ્યો. ત્યાર પછી હું મારી માછીમારીમાં પાછો જઈ શક્યો. મેં ઘણું સારું કામ કર્યું. તે બપોરે મને સ્પેશિયલ કુરિયર દ્વારા મારા ટેલિગ્રામનો જવાબ મળ્યો. મારા બ્રોકર્સે રિપોર્ટ આપ્યો કે તેમણે ટ્રોપિકલ ટ્રેડિંગના 2000 શેર 153ના ભાવે વેચ્યા છે. અત્યાર સુધી બધું બરાબર હતું. હું ઘટતા બજારમાં શોર્ટ સેલિંગ કરી રહ્યો હતો, જે યોગ્ય હતું, પરંતુ હું હવે માછીમારી કરી શકતો નહોતો. હું કોટેશન બોર્ડથી બહુ દૂર હતો. મેં આ ત્યારે શોધ્યું જ્યારે મેં એ બધા કારણો વિશે વિચારવાનું શરૂ કર્યું કે શા માટે ટ્રોપિકલ ટ્રેડિંગ ઇનસાઇડર મેનિપ્યુલેશનના કારણે વધવાને બદલે બાકીના બજાર સાથે નીચે જવું જોઈએ. તેથી મેં મારો માછીમારીનો કેમ્પ છોડી દીધો અને પામ બીચ પાછો ફર્યો, અથવા એમ કહી શકાય કે ન્યૂયોર્ક સાથેના ડાયરેક્ટ વાયર પાસે પાછો આવ્યો. જે ક્ષણે હું પામ બીચ પહોંચ્યો અને જોયું કે પેલા મિસગાઇડેડ ઇનસાઇડર્સ હજુ પણ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, મેં તેમને બીજા 2000 ટીટી વેચી દીધા. રિપોર્ટ આવ્યો અને મેં બીજા 2000 શેર વેચ્યા. માર્કેટે શાનદાર બિહેવ કર્યું, એટલે કે મારા વેચાણ પર તે ઘટવા લાગ્યું. બધું સંતોષકારક હોવાથી હું બહાર ફરવા ગયો, પણ હું ખુશ નહોતો. હું જેટલું વિચારતો હતો તેટલું મને વધુ દુઃખ થતું હતું કે મેં વધારે શેર કેમ ના વેચ્યા. તેથી હું ફરીથી બ્રોકરની ઓફિસે ગયો અને બીજા 2000 શેર વેચ્યા. જ્યારે હું તે સ્ટોક વેચતો હતો ત્યારે જ હું ખુશ હતો. થોડા સમયમાં મારી પાસે 10,000 શેરની શોર્ટ પોઝિશન થઈ ગઈ. પછી મેં ન્યૂયોર્ક પાછા ફરવાનું નક્કી કર્યું. મારે હવે કામ કરવાનું હતું. માછીમારી હું ફરી ક્યારેક કરીશ. જ્યારે હું ન્યૂયોર્ક પહોંચ્યો ત્યારે મેં કંપનીના એક્ચ્યુઅલ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું. મેં જે શીખ્યું તેણે મારી કન્વિક્શન મજબૂત કરી કે ઇનસાઇડર્સ જે સમયે માર્કેટ કે કંપનીની અર્નિંગ્સ તે વધારાને સપોર્ટ નહોતી કરતી ત્યારે ભાવ જેકિંગ અપ કરવામાં બેદરકાર કરતાં પણ વધુ ખરાબ હતા. વધારો ઇલોજિકલ અને અયોગ્ય સમય હોવા છતાં તેણે પબ્લિકનું થોડું ધ્યાન ખેંચ્યું હતું અને આનાથી નિશંકપણે ઇનસાઇડર્સને તેમની અનવાઇઝ ટેક્ટિક્સ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. તેથી મેં વધુ સ્ટોક વેચ્યો. ઇનસાઇડર્સે તેમની ભૂલ બંધ કરી દીધી. તેથી મેં મારી ટ્રેડિંગ પદ્ધતિઓ મુજબ માર્કેટને વારંવાર ટેસ્ટ કર્યું, જ્યાં સુધી છેવટે મારી પાસે ટ્રોપિકલ ટ્રેડિંગ કંપનીના 30,000 શેરની શોર્ટ પોઝિશન ના થઈ ગઈ. ત્યાં સુધીમાં ભાવ 133 થઈ ગયો હતો. મને ચેતવણી આપવામાં આવી હતી કે ટીટી ઇનસાઇડર્સ બજારના દરેક સ્ટોક સર્ટિફિકેટનું ચોક્કસ ઠેકાણું અને શોર્ટ ઇન્ટરેસ્ટના ચોક્કસ કદ અને ઓળખ તેમજ અન્ય ટેક્ટિકલ ફેક્ટ્સ જાણતા હતા. તેઓ સક્ષમ માણસો અને ચતુર ટ્રેડર્સ હતા. કુલ મળીને તે સામે પડવા માટે એક ડેન્જરસ કોમ્બિનેશન હતું. પરંતુ ફેક્ટ્સ એ ફેક્ટ્સ છે અને સૌથી મજબૂત સાથી એ કન્ડિશન્સ છે. અલબત્ત 153મી 133 સુધીના ઘટાડામાં શોર્ટ ઇન્ટરેસ્ટ વધ્યો હતો અને પબ્લિક જે રિએક્શન પર ખરીદે છે તેણે હંમેશની જેમ દલીલ શરૂ કરી. તે સ્ટોક 153 અને તેથી વધુ પર સારી ખરીદી માનવામાં આવતો હતો. હવે 20 પોઈન્ટ નીચે તે ચોક્કસપણે વધુ સારી ખરીદી હતી. એ જ સ્ટોક, એ જ ડિવિડન્ડ રેટ, એ જ અધિકારીઓ, એ જ વ્યવસાય. મોટો સોદો. પબ્લિકની ખરીદીએ ફ્લોટિંગ સપ્લાય ઘટાડ્યો અને ઇનસાઇડર્સ જે જાણતા હતા કે ઘણા રૂમ ટ્રેડર્સ શોર્ટ છે તેમણે સ્ક્વિઝિંગ માટે યોગ્ય સમય માન્યો. ભાવ વિધિવત રીતે 150 સુધી વધારવામાં આવ્યો. હું કહી શકું કે ત્યાં ઘણી શોર્ટ પોઝિશન કવર થઈ હશે, પણ હું ટકી રહ્યો. મારે કેમ ના ટકવું જોઈએ? ઇનસાઇડર્સ કદાચ જાણતા હશે કે 30,000 શેરની શોર્ટ લાઇન કવર કરવામાં આવી નથી, પણ તેનાથી મારે કેમ ડરવું જોઈએ? જે કારણોએ મને 153 પર વેચવાનું શરૂ કરવા અને 133 સુધીના ઘટાડા દરમિયાન ચાલુ રાખવા માટે પ્રેર્યા હતા, તે માત્ર હજુ પણ અસ્તિત્વમાં નહોતા, પણ પહેલા કરતાં વધુ મજબૂત હતા. ઇનસાઇડર્સ કદાચ મને કવર કરવા માટે મજબૂર કરવા માંગતા હોય, પણ તેમણે કોઈ કન્વિન્સિંગ દલીલો રજૂ કરી નહોતી. ફંડામેન્ટલ કન્ડિશન્સ મારા માટે લડી રહી હતી. નિર્ભય અને ધીરજવાન રહેવું મુશ્કેલ નહોતું. એક સ્પેક્યુલેટરને પોતાનામાં અને પોતાના જજમેન્ટમાં વિશ્વાસ હોવો જોઈએ. ડિક્સનજી વોટ્સ કહે છે કે સ્પેક્યુલેટરમાં હિંમત એ માત્ર તેના મનના નિર્ણય પર કાર્ય કરવાનો આત્મવિશ્વાસ છે. મારા માટે હું ખોટો હોવા ડરી શકતો નથી, કારણ કે જ્યાં સુધી હું ખોટો સાબિત ના થાઉં સુધી હું ક્યારેય વિચારતો નથી કે હું ખોટો છું.
હકીકતમાં જ્યાં સુધી હું મારા અનુભવને કેપિટલાઇઝિંગમાં ના ફેરવું ત્યાં સુધી હું અસ્વસ્થ રહું છું. ચોક્કસ સમયે બજારની ચાલ મને ખોટો સાબિત કરતી નથી. વધારા અથવા ઘટાડાનું કેરેક્ટર જ મારા માટે મારી માર્કેટ પોઝિશનની સાચીતા કે ફોલ્સી નક્કી કરે છે. હું માત્ર નોલેજ દ્વારા જ ઉઠી શકું છું. જો હું પડું છું તો તે મારી પોતાની ભૂલોને કારણે જ હોવું જોઈએ. 133મી 150ના ઉછાળામાં એવું કંઈ નહોતું જે મને ડરાવીને પોઝિશન કવર કરવા મજબૂર કરે અને ધાર્યા મુજબ સ્ટોક ફરીથી નીચે આવવા લાગ્યો. ઇનસાઇડર ગ્રુપ તેને સપોર્ટ આપે તે પહેલાં તેણે 140ની સપાટી તોડી નાખી. તેમની ખરીદીની સાથે જ સ્ટોક વિશે તેજીની અફવાઓનો પૂર આવ્યો. અમે સાંભળ્યું કે કંપની અદ્ભુત નફો કરી રહી છે અને કમાણી નિયમિત ડિવિડન્ડ રેટમાં વધારો કરવા માટે પૂરતી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે શોર્ટ ઇન્ટરેસ્ટ ખૂબ જ મોટો છે અને આ સદીનો સૌથી મોટો સ્ક્વીઝ મંદીવાળાઓ પર અને ખાસ કરીને એક એવા ઓપરેટર પર આવવાનો છે જેણે પોતાની મર્યાદા કરતાં વધુ પોઝિશન બનાવી છે. જ્યારે તેઓ ભાવને 10 પોઈન્ટ ઉપર લઈ ગયા ત્યારે મેં જે સાંભળ્યું તે બધું હું તમને કહી પણ શકતો નથી. આ મેનિપ્યુલેશન મને ખાસ જોખમી નહોતું લાગતું, પણ જ્યારે ભાવ 149ને અડ્યો ત્યારે મેં નક્કી કર્યું કે બજારમાં ફરતી આ બધી તેજીની વાતોને સાચી માની લેવી એ સમજદારી નથી. અલબત્ત હું કે મારા જેવો કોઈ બહારનો વ્યક્તિ એવી કોઈ વાત નહોતો કહી શકતો જે ગભરાયેલા શોર્ટ સેલર્સ અથવા ટિપ્સ પર ટ્રેડ કરતા ગ્રાહકોને ગળે ઉતરે. સૌથી અસરકારક જવાબ એ જ છે જે માત્ર ટિકર ટેપ જ છાપી શકે છે. લોકો તેના પર વિશ્વાસ કરશે પણ તેઓ કોઈ જીવતા માણસના સોગંદનામા પર વિશ્વાસ નહીં કરે અને એવા માણસ પર તો બિલકુલ નહીં જેણે 30,000 શેર શોર્ટ કર્યા હોય. તેથી મેં એ જ ટેક્ટિક્સ વાપરી જે મેં સ્ટ્રેટનના કોર્ન કોર્નર વખતે વાપરી હતી જ્યારે મેં ટ્રેડર્સને કોર્ન પર બેરિશ બનાવવા માટે ઓટ્સ વેચ્યા હતા. ફરી એકવાર અનુભવ અને યાદશક્તિ કામ લાગી. જ્યારે ઇનસાઇડર્સે શોર્ટ સેલર્સને ડરાવવા માટે ટ્રોપિકલ ટ્રેડિંગના ભાવ વધાર્યા ત્યારે મેં તે સ્ટોક વેચીને વધારો રોકવાનો પ્રયાસ ના કર્યો. મારી પાસે પહેલાથી જ 30,000 શેરની શોર્ટ પોઝિશન હતી જે ફ્લોટિંગ સપ્લાયના એટલા ટકા હતી જેટલી શોર્ટ રાખવી મને સમજદારીભરી લાગતી હતી. મેં મારું માથું એ ફાંસીના માછડામાં નાખવાનું નક્કી ના કર્યું જે મારા માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, કારણ કે આ બીજો ઉછાળો ખરેખર મને ફસાવવા માટેનું એક આમંત્રણ હતું. જ્યારે ટીટી 149 પર પહોંચ્યો ત્યારે મેં ઇક્વેટોરિયલ કોમર્શિયલ કોર્પોરેશનના લગભગ 10,000 શેર વેચ્યા. આ કંપની પાસે ટ્રોપિકલ ટ્રેડિંગનો મોટો હિસ્સો હતો. ઇક્વેટોરિયલ કોમર્શિયલ જે ટીટી જેટલો એક્ટિવ સ્ટોક નહોતો તે મારા વેચાણ પર ખરાબ રીતે તૂટ્યો જે મેં અગાઉથી જ વિચારી રાખ્યું હતું. અને સ્વાભાવિક રીતે મારો હેતુ સિદ્ધ થયો. જ્યારે ટ્રેડર્સ અને ગ્રાહકો કે જે ઓટીટી વિશેની તેજીની વાતો સાંભળી રહ્યા હતા તેમણે જોયું કે ટ્રોપિકલના વધારાની સાથે ઇક્વેટોરિયલમાં ભારે વેચાણ અને મોટો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે તેમણે કુદરતી રીતે એવું તારણ કાઢ્યું કે ટીટીની મજબૂતી માત્ર એક સ્મોક સ્ક્રીન એટલે કે દેખાવો છે. તેમને લાગ્યું કે આ એક મેનિપ્યુલેટેડ વધારો છે જે ઇક્વેટોરિયલ કોમર્શિયલમાં ઇનસાઇડર લિક્વિડેશનને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે જે ટીટી સ્ટોકનો સૌથી મોટો ધારક હતો. તે ચોક્કસપણે ઇક્વેટોરિયલના ઇનસાઇડર સ્ટોક જ હોવા જોઈએ, કારણ કે કોઈ પણ બહારની વ્યક્તિ ટ્રોપિકલ ટ્રેડિંગ આટલું મજબૂત હોય તેવા સમયે આટલો મોટો શોર્ટ સોદો કરવાની હિંમત ના કરે. તેથી તેમણે ટ્રોપિકલ ટ્રેડિંગ વેચવાનું શરૂ કર્યું અને તે સ્ટોકનો વધારો અટકાવી દીધો, કારણ કે ઇનસાઇડર્સ પણ વેચાણ માટે આવતા બધા શેર ખરીદવા નહોતા માંગતા. જે ક્ષણે ઇનસાઇડર્સે તેમનો સપોર્ટ હટાવ્યો કે તરત જ ટીટીના ભાવ ઘટ્યા. ટ્રેડર્સ અને બ્રોકરેજ હાઉસે હવે ઇક્વેટોરિયલ પણ થોડા વેચ્યા અને મેં મારી શોર્ટ પોઝિશન નાના નફા સાથે કવર કરી લીધી. મેં તે સોદો પૈસા કમાવવા માટે નહોતો કર્યો પણ ટીટીના વધારાને રોકવા માટે કર્યો હતો. સમયાંતરે ટ્રોપિકલ ટ્રેડિંગના ઇનસાઇડર્સ અને તેમના પ્રચારકોએ બજારમાં દરેક પ્રકારની તેજીની વાતો ફેલાવી અને ભાવ વધારવાનો પ્રયાસ કર્યો. અને દરેક વખતે મેં ઇક્વેટોરિયલ કોમર્શિયલ શોર્ટ વેચ્યું અને જ્યારે ટીટી ઘટ્યો અને તેની સાથે ઇસીને પણ નીચે લઈ ગયો ત્યારે મેં પોઝિશન કવર કરી. આનાથી મેનિપ્યુલેટર્સની હવા નીકળી ગઈ. ટીટીનો ભાવ છેવટે 125 સુધી નીચે ગયો અને શોર્ટ ઇન્ટરેસ્ટ ખરેખર એટલો મોટો થઈ ગયો કે ઇનસાઇડર્સ તેને 20મી 25 પોઈન્ટ ઉપર લઈ જવામાં સફળ રહ્યા. આ વખતે તે મોટી શોર્ટ પોઝિશન વિરુદ્ધ એક યોગ્ય ચાલ હતી પણ મેં ઉછાળો જોઈ શકવા છતાં પોઝિશન ગુમાવવાના ડરે કવર ના કર્યું. ઇક્વેટોરિયલ કોમર્શિયલ ટીટીના વધારાની સાથે વધે તે પહેલાં જ મેં તેના ઘણા શેર શોર્ટ વેચ્યા જેનાથી હંમેશ મુજબના પરિણામો મળ્યા. આનાથી ટીટીની તેજીની વાતો જૂઠી સાબિત થઈ ગઈ જે છેલ્લા ઉછાળા પછી બહુ જોર પકડી રહી હતી. આ સમય સુધીમાં આખું માર્કેટ ઘણું નબળું પડી ગયું હતું.
મેં તમને કહ્યું તેમ ફ્લોરિડામાં માછીમારી કરતી વખતે મને ખાતરી હતી કે આપણે બેર માર્કેટમાં છીએ, એટલે જ મેં ટીટી શોર્ટ વેચવાનું શરૂ કર્યું હતું. મારી પાસે બીજા પણ થોડા સ્ટોક્સ શોર્ટ હતા, પણ ટીટી મારો ફેવરિટ હતો. છેવટે મૂળભૂત પરિસ્થિતિઓ ઇનસાઇડર ગ્રુપ માટે પડકારવી મુશ્કેલ બની ગઈ અને ટીટી લપસવા લાગ્યો. વર્ષોમાં પહેલીવાર તે 120ની નીચે ગયો, પછી 110ની નીચે અને છેવટે 100ની પણ નીચે ગયો, છતાં મેં પોઝિશન કવર ના કરી. એક દિવસ જ્યારે આખું માર્કેટ અત્યંત નબળું હતું, ત્યારે ટ્રોપિકલ ટ્રેડિંગ 90ની નીચે તૂટ્યો અને તે ગભરાટમાં મેં પોઝિશન કવર કરી. એ જ જૂનું કારણ હતું. મને તક મળી હતી મોટું માર્કેટ, નબળાઈ અને ખરીદનારાઓ કરતાં વેચનારાઓની વધુ સંખ્યા. મારી હોશિયારીની બડાઈ મારવાનું જોખમ લઈને પણ હું તમને કહી શકું છું કે મેં મારા 30,000 શેર આ મૂવમેન્ટના લગભગ સૌથી નીચા ભાવે કવર કર્યા. પણ હું બોટમ પર કવર કરવાનું નહોતો વિચારી રહ્યો. મારો ઉદ્દેશ્ય મારા પેપર પ્રોફિટને રોકડમાં બદલવાનો હતો, અને તે પણ નફો ગુમાવ્યા વગર. હું આખી મુસાફરી દરમિયાન અડીખમ રહ્યો, કારણ કે મને ખબર હતી કે મારી પોઝિશન મજબૂત છે. હું માર્કેટના ટ્રેન્ડ કે મૂળભૂત સ્થિતિની વિરુદ્ધ નહોતો જઈ રહ્યો, પણ તેની સાથે હતો, અને તેના કારણે જ મને અતિ આત્મવિશ્વાસુ ઇનસાઇડર ગ્રુપની નિષ્ફળતાની ખાતરી હતી. તેમણે જે કરવાનો પ્રયત્ન કર્યો તે બીજા લોકોએ પહેલાં પણ કર્યો હતો, અને તે હંમેશા નિષ્ફળ રહ્યો હતો. વારંવાર આવતા ઉછાળા મને ડરાવી શક્યા નહીં, ભલે હું જાણતો હતો કે તે આવવાના છે. મને ખબર હતી કે ઊંચા ભાવે નવી શોર્ટ પોઝિશન બનાવવા માટે કવર કરવા કરતાં અડીખમ રહેવું મને અંતે ઘણું સારું પરિણામ આપશે. જે પોઝિશન મને સાચી લાગતી હતી તેને વળગી રહેવાથી મેં $10 લાખ વધુ કમાણી કરી. આ નફો મને કોઈ અગમચેતી કે ટીકર રીડિંગ અથવા જક્કી હિંમતને કારણે નહોતો મળ્યો. તે મારા જજમેન્ટ પરના વિશ્વાસ દ્વારા જાહેર થયેલું ડિવિડન્ડ હતું, મારી હોશિયારી કે અહંકાર દ્વારા નહીં. જ્ઞાન એ શક્તિ છે, અને શક્તિએ જૂઠાણાથી ડરવાની જરૂર નથી, પછી ભલે ટિકર ટેપ પણ તે છાપતી હોય. સત્ય જલ્દી જ સામે આવી જાય છે. એક વર્ષ પછી ટીટીને ફરીથી 150 સુધી લઈ જવામાં આવ્યો, અને તે 2 અઠવાડિયા સુધી ત્યાં જ રહ્યો. આખું માર્કેટ સારા કરેક્શન માટે તૈયાર હતું, કારણ કે તે સતત વધ્યું હતું અને હવે તે વધુ તેજીમાં નહોતું. હું જાણતો હતો, કારણ કે મેં તેને ટેસ્ટ કર્યું હતું. હવે ટીટી જે ગ્રુપનો હતો તે ખરાબ બિઝનેસમાંથી પસાર થઈ રહ્યો હતો, અને મને તે સ્ટોક્સમાં તેજી કરવાનું કોઈ કારણ નહોતું દેખાતું, ભલે બાકીનું માર્કેટ વધવાનું હોય જે ખરેખર નહોતું વધવાનું. તેથી મેં ટ્રોપિકલ ટ્રેડિંગ વેચવાનું શરૂ કર્યું. મારો ઇરાદો કુલ 10,000 શેર વેચવાનો હતો. મારા વેચાણ પર ભાવ તૂટ્યા. મને ક્યાંય કોઈ સપોર્ટ ના દેખાયો. પછી અચાનક ખરીદીનું સ્વરૂપ બદલાઈ ગયું. હું કોઈ જાદુગર હોવાનો દાવો નથી કરી રહ્યો જ્યારે હું તમને ખાતરી આપું છું કે જે ક્ષણે સપોર્ટ આવ્યો તે હું કહી શકતો હતો. મને તરત જ વિચાર આવ્યો કે જો આ સ્ટોકના ઇનસાઇડર્સ, જેઓ ભાવ જાળવી રાખવા માટે ક્યારેય નૈતિક જવાબદારી નથી અનુભવતા, તેઓ જો ઘટતા બજારમાં સ્ટોક ખરીદી રહ્યા હોય તો તેનું કોઈ કારણ હોવું જોઈએ. તેઓ કોઈ અજ્ઞાની ગધેડા કે પરોપકારી લોકો નહોતા, અને ના તો તેઓ એવા બેન્કર્સ હતા જેઓ સિક્યોરિટીઝ વેચવા માટે ભાવ ટકાવી રાખવા માંગતા હોય. મારા અને બીજા લોકોના વેચાણ છતાં ભાવ વધ્યા. 153 પર મેં મારા 10,000 શેર કવર કર્યા, અને 156 પર હું એક્ચ્યુઅલ લોંગ પોઝિશનમાં ગયો, કારણ કે તે સમય સુધીમાં ટિકર ટેપે મને કહી દીધું હતું કે હવે ઉપર જવાનો માર્ગ સૌથી સરળ છે. હું આખા માર્કેટ પર મંદીમાં હતો, પણ મારી સામે એક ચોક્કસ સ્ટોકની ટ્રેડિંગ કન્ડિશન હતી અને કોઈ સામાન્ય સ્પેક્યુલેટિવ થિયરી નહોતી. ભાવ 200ની ઉપર જતા રહ્યા. તે વર્ષની સૌથી મોટી સનસનાટી હતી. મને એવી વાતો અને અહેવાલો સાંભળીને ગર્વ થતો કે મેં $90 લાખ ગુમાવ્યા છે. હકીકતમાં શોર્ટ હોવાને બદલે હું છેક ઉપર સુધી ટીટીમાં લોંગ હતો. હકીકતમાં મેં પોઝિશન થોડી વધુ સમય સુધી પકડી રાખી અને મારા થોડા પેપર પ્રોફિટ જવા દીધા. શું તમે જાણવા માંગો છો કે મેં કેમ તેમ કર્યું? કારણ કે મેં વિચાર્યું કે ટીટીના ઇનસાઇડર્સ સ્વાભાવિક રીતે તે જ કરશે જે હું તેમની જગ્યાએ હોત તો મેં કર્યું હોત. પણ મારે એવું ના વિચારવું જોઈતું હતું, કારણ કે મારું કામ ટ્રેડિંગ કરવાનું છે, એટલે કે મારી સામેના ફેક્ટ્સને વળગી રહેવું, અને એવું ના વિચારવું કે બીજા લોકોએ શું કરવું જોઈએ. મિત્રો, આ હતું પ્રકરણ 18. જેસી લિવરમોરની આ ટ્રોપિકલ ટ્રેડિંગની વાર્તા આપણને એ શીખવે છે કે માર્કેટમાં જ્યારે ઇનસાઇડર્સ એટલે કે મોટા પ્લેયર્સ રમત રમતા હોય ત્યારે ગભરાવાને બદલે તમારા નોલેજ અને ફેક્ટ્સ પર ભરોસો રાખવો જોઈએ. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી મહત્વના પાઠ મળે છે. 1. સ્ટેન્ડિંગ પેટ. લિવરમોર કહે છે કે જ્યારે તમને ખાતરી હોય કે તમે સાચા છો અને માર્કેટના મૂળભૂત ફેક્ટ્સ તમારી સાથે છે, ત્યારે નાના મોટા ઉછાળાથી ડરીને પોઝિશન છોડવી ના જોઈએ.
અડીખમ રહેવું એ જ મોટા નફાની ચાવી છે. 2. ઇનડાયરેક્ટ ટેક્ટિક્સ. જો કોઈ સ્ટોકનો વધારો ડાયરેક્ટ રોકી ના શકાય તો લિવરમોરે તેની સાથે જોડાયેલી કંપનીના શેર વેચીને જે રીતે રમત પલટી તે એક માસ્ટર મૂવ હતો. ટ્રેડિંગમાં ક્યારેક સીધા રસ્તાને બદલે થોડું સ્માર્ટ વિચારવું પડે છે. 3. માર્કેટ વર્સેસ થિયરી. લિવરમોર સ્વીકારે છે કે અંતમાં તેમણે થોડો નફો ગુમાવ્યો કારણ કે તેમણે એવું વિચાર્યું કે બીજા લોકોએ શું કરવું જોઈએ. હંમેશા યાદ રાખો, માર્કેટમાં તમારી સામે જે ફેક્ટ્સ છે તેના પર જ ટ્રેડ કરો, કોઈની માનસિકતાના અનુમાન પર નહીં. મિત્રો, આ પ્રકરણમાં લિવરમોરે $10 લાખથી વધુનો નફો કરીને બતાવ્યું કે જ્ઞાન જ સાચી શક્તિ છે. જો તમે પણ આ જ રીતે પ્રોફેશનલ ટ્રેડિંગ શીખવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોમાં અકાઉન્ટ ઓપન કરવાની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમને લિવરમોરની આ ઇનડાયરેક્ટ એટેકવાળી સ્ટ્રેટેજી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા પ્રકરણ 19માં, જ્યાં લિવરમોર માર્કેટના વધુ કેટલાક ચોંકાવનારા અનુભવો શેર કરશે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો. આભાર.